જી જરૂર, ચોક્કસ આપને જણાવી દઉં તો વડી કચેરીના આદેશ મુજબ અને માનનીય કમિશનર સાહેબશ્રીના કચેરીના આદેશ મુજબ એક એવો કિસ્સો ધ્યાનમાં આવેલો છે કે રાજદીપસિંહ ડાબી નામક વ્યક્તિ જે છે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચલાવે છે અને એ મીડિયા એકાઉન્ટની અંદર દરરોજ એવી પોસ્ટ મૂકવામાં આવે છે કે 2 વ્હીલર અને 4 વ્હીલરના લાયસન્સ ટેસ્ટ આપ્યા વગર મળી રહેશે અને એમાં પણ એમનો પાછો કોન્ટેક્ટ નંબર પણ દર્શાવેલો છે, એટલે એક અત્યંત ગંભીર બાબત છે. શું કાર્યવાહી થઈ શકે? આમાં કાયદેસરની કાર્યવાહી મુજબ અને આઈપીસી ના ધારાધોરણ મુજબની કાર્યવાહી કરવા માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર અત્રેની કચેરી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે. ટેસ્ટ આપની ફરજિયાત હોય છે, તો આ વ્યક્તિ દ્વારા જે રીતના જે સોશિયલ મીડિયા પોસ્ટ મૂકવામાં આવે છે આનાથી એવું પણ જાહેર થાય છે કે આરટીઓ કચેરીની અંદર ક્યાંક એજન્ટ રાજ હજુ પણ ચાલતું હોય છે. જી ચોક્કસ, જે રીતે એમને પોસ્ટ મૂકી છે કે 2 વ્હીલર અને 4 વ્હીલરના લાયસન્સ ટેસ્ટ આપ્યા વગર મળી રહે તેમ છે, એટલે એના માટે જ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આપણે તપાસ માટે કાર્યવાહી કરવા માટે જણાવેલ છે. પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું છે? પ્રાથમિક તપાસમાં હજી સુધી આપણાને કોઈ એવી માહિતી પોલીસ સ્ટેશન દ્વારા મળી નથી અને જે રીતે મળશે માહિતી એ રીતે આપને પૂરી પાડવામાં આવશે. ના, અત્યાર સુધી એવા કોઈ પણ કિસ્સા બહાર નથી આવ્યા અને જે તપાસ ચાલશે એના પરથી જે પણ છે સૂત્રોચ્ચાર મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ગઈકાલે રાત્રે અરજી અપાઈ ગઈ છે કાયદેસરની કાર્યવાહી માટે અને જો આગળ કોઈ પણ સૂત્રોચ્ચાર કે કોઈ પણ આવા તત્વો ધ્યાને આવશે તો એના પર કાયદેસરની એફઆઈઆરની દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. ખરેખર શું પ્રોસિજર હોય છે લાયસન્સ માટેની અને કેટલા રૂપિયાની ફી લેવામાં આવતી છે આરટીઓ દ્વારા? જી જરૂર, ચોક્કસ હું તમને એમાં જણાવી દઉં કે પરિવહન ડોટ આપણે ગવર્મેન્ટની જે વેબસાઇટ છે એના પર જઈને આપણે ઓનલાઈન પ્રોસેસ કરવાની રહેતી હોય છે અને એ પ્રોસેસની અંદર તમે 2 વ્હીલર કે 4 વ્હીલરના લાયસન્સ માટેની પ્રક્રિયા કરી શકો છો અને એ તમામ પ્રક્રિયા ઓનલાઈન હોય છે. હવે આ ઓનલાઈન પ્રક્રિયાની અંદર તમારે ફીસ માટે પણ ઓનલાઈન જ પોર્ટલ પર ફીસ તમારી પેમેન્ટ કરવાની હોય છે. માની લો કે તમારી જોડે ખાલી 2 વ્હીલરનું લાયસન્સ લેવું છે વિધાઉટ ગિયર કે વિથ ગિયરનું, તો તમે 950 રૂપિયાની ફીસ ભરી અને ઓનલાઈન એપ્લિકેશન કરી અને જે તે નજીકની આઈટીઆઈમાં તમે ટેસ્ટ આપી અને ત્યારબાદ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનું હોય છે. ટેસ્ટમાં સેટિંગ કરી આપશે એવી વાત સામે આવી છે. આ કોઈ વાતમાં શક્ય છે? જે રીતે એ લોકો કહી રહ્યા છે કે 2 વ્હીલર અને 4 વ્હીલરના ટેસ્ટ આપ્યા વગર લાયસન્સ મળી રહે છે, પરંતુ આરટીઓ રાજકોટ કચેરીની વાત કરું તો અહીંયા ટોટલી જે પ્રકારના ટેસ્ટ થાય છે એ અરજદારને આવ્યા પછી એમનું વેરિફિકેશન થયા બાદ જ એમની કાર્યવાહી કરવાની થતી હોય છે. સર, કોઈ આ આરટીઓમાં કોઈ અધિકારીઓ સંડોવાયેલા હશે તો કાર્યવાહી કરવામાં આવશે? જી જરૂર, ચોક્કસ એમાં પણ આગળ કાર્યવાહી કરવામાં આવશે. એમની પોસ્ટમાં એવું મૂક્યું છે કે રાજકોટમાં લાયસન્સ કઢાવવું હોય તો 6000 રૂપિયામાં કાઢી આપશું, તો શું અત્યાર સુધીમાં એક પણ લાયસન્સ આવું થયું છે આપની ધ્યાનમાં? તો હવે આપ કઈ દિશામાં તપાસ કરશો? અત્યારેની કચેરીને કોઈ એવી માહિતી મળેલી નથી અને આ જે માહિતી મળી છે એના પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે જ આપણે આગળના પગલાં લીધા. કોઈ અધિકારીઓ સંડોવાયેલા હશે તમારા નીચે તો એમની સામે કોઈ પગલાં લેવામાં આવશે? જી જરૂર, ચોક્કસ જે પણ હશે આની અંદર સંડોવાયેલા હશે એમના પર પણ કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, ડ્રાઇવિંગ સ્કૂલ જે છે એ ક્યાંક દાવા કરી રહ્યા છે કે અમે પાસ કરાવડાવી દઈશું, તમે જરાય ચિંતા આવા ડ્રાઇવિંગ સ્કૂલ સામે કઈ પ્રકારના પગલાં? જી જરૂર, ચોક્કસ જે તમે વાત કરી છે કે આવી રીતે ડ્રાઇવિંગ સ્કૂલવાળા પણ જો આવી રીતે કોઈ પણ કાર્યવાહી કરતા હશે તો અત્યારે હાલ લાસ્ટ વીકમાં પણ આપણે ડ્રાઇવિંગ સ્કૂલોની તપાસણી સોંપવામાં આવેલી હતી અને જો આવી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા પકડાશે તો તેમના ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે.